જેતપુરમાં થયેલી લાખ રૂપિયાની લૂંટનો ભેદ ઉકેલાયો, અમદાવાદમાં પણ મચાવ્યો હતો તરખાટ। રાજકોટ જિલ્લાના જેતપુરના આંગડિયા પેઢીનો કર્મચારી પાસેથી 1 લાખ રૂપિયાની લૂંટ મામલે પોલીસને મહત્વની સફળતા મળી। 2 રેઢા ગુનેગારો પકડાતા ચોરીના કેટલાય ભેદ ઉકેલાય તેવી શક્યતા છે। જેતપુરમાં આંગડિયા પેઢીનો કર્મચારી તાળું મારતા સમયે 2 શખ્સો થેલો જૂટવીને ફરાર થઈ ગયા, જે બાબતે સિટી પોલીસ અને એલસીબીને ફૂટેજ પરથી અમદાવાદ જિલ્લાના ચારા ગેંગના 2 રેઢા ગુનેગાર હોવાનું સામે આવ્યું। ત્યારબાદ પોલીસે તપાસ તેજ કરી। બાતમીદારો પાસેથી તેમજ ટેકનિકલ હ્યુમન સોર્સના મારફત માહિતી મળી કે અમદાવાદ જિલ્લાની ચારા ગેંગના સભ્યો જેતપુરમાં જોવા મળ્યા હતા અને તેઓ આ ચોરીમાં સામેલ છે, જેથી પોલીસ તરત જ અમદાવાદ પહોંચી ચારા ગેંગની તપાસ કરતા અમદાવાદ જિલ્લાના કુબેરનગર, ચારાનગર, સિંગલ ચાલીમાં રહેતો સુજીત અને ચારાનગરની નવખોલીમાં રહેતો ચેતન ઉર્ફે ચિંટુ નામના 2 શખ્સોએ આ ચોરીને અંજામ આપ્યો હોવાનું ખુલ્યું। પોલીસે બંનેની તેઓના ઘરેથી ધરપકડ કરી તેમની પાસેથી ચોરીમાં વપરાયેલ બાઇક અને ચોરીની 1 લાખ રૂપિયાની રોકડ રકમ કબજે કરી ચોરીના ગુનામાં ઝડપાયેલા બંને ચારા ગેંગના રીઢા તસ્કરો હોવાનું ખુલ્યું છે। બંને સામે ભૂતકાળમાં અમદાવાદના નવરંગપુરા, બાપુનગર, સરદારનગર, માધવપુરા, સાબરમતી, કોટડા, રાણીપ, ગાંધીનગર, અડાલજ, નવસારી ટાઉનશીપ સહિતના પોલીસ સ્ટેશનમાં 11 જેટલા ચોરીના ગુના નોંધાયા છે। ચારા ગેંગના આરોપીઓ બેંક, એટીએમ, આંગડિયા પેઢીની આજુબાજુના વિસ્તારમાં રેકી કરીને લૂંટ કરી અને ચોરીને અંજામ આપતા। મહા મહેનતે વાવેલો પાક લઈને ખેડૂતો માર્કેટ યાર્ડ પહોંચ્યા। બનાસકાંઠા અને આણંદમાં વાહનોની લાંબી કતાર લાગી। બનાસકાંઠાના ધાનેરા તાલુકા સંઘ પર રાયડાની ખરીદી સેન્ટર પર ટ્રેક્ટરોની લાઈન લાગી। 300થી વધુ ખેડૂતો ટ્રેક્ટર લઈ ગોડાઉન ઉપર પહોંચતા 1 કિલોમીટર સુધી ટ્રેક્ટરોની લાંબી કતારો દેખાઈ। ગુજકો માસૂલ દ્વારા રાજ્યભરમાં 1130 રૂપિયાના ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી। ધાનેરા તાલુકામાં 10,400થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેથી ખેડૂતો મોટી સંખ્યામાં રાયડો લઈને આવી પહોંચ્યા। ધાનેરા તાલુકા સંઘ ખાતે 15 કાંટા લગાવી રાયડાની ખરીદી શરૂ કરવામાં આવી હતી। ખુલ્લા માર્કેટ કરતાં વધુ સારા ટેકાના ભાવ મળતા ખેડૂતો ખુશખુશાલ દેખાયા। આણંદ જિલ્લાના તારાપુર તાલુકાની ખેડૂતોની સંસ્થા એપીએમસીમાં ઘઉંની સિઝન શરૂ થઈ। ખેડૂતો તેમના ઘઉં લઈ હરાજીના માધ્યમથી વેચાણ માટે તારાપુર એપીએમસી આવી પહોંચ્યા। તારાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખંભાત, તારાપુર, ધોળકા, સોજિત્રા, માતર, પેટલાદ, બાવડાના ખેડૂતો ઘઉં વેચાણ માટે આવી રહ્યા છે। આ વર્ષે ઘઉંની સિઝન નબળી છે, તેમજ વાતાવરણમાં આવેલા બદલાવને કારણે ઘઉંના ભાવ ઓછા મળ્યા। દીકરી પ્રત્યેનો અપાર સ્નેહ પાવાગઢમાં પણ જોવા મળ્યો। દિવ્યાંગ દીકરીને પીઠ પર બેસાડીને પિતાએ માતાજીના દર્શન કરાવ્યા। એક દીકરી માટે હંમેશા તેના પિતા રાજા હોય છે। દીકરીનો તેના પિતા પ્રત્યેનો પ્રેમ કોઈના તોલે ન આવે। એક પિતાનો તેની દીકરી પ્રત્યેનો અતૂટ અને નિસ્વાર્થ પ્રેમ પંચમહાલમાં જોવા મળ્યો। આધેડ વયના પિતાએ પોતાની 16 વર્ષની દિવ્યાંગ દીકરીને ખભે બેસાડી માતાજીના દર્શન કરાવ્યા। આ દ્રશ્ય જુઓ। પાવાગઢ ખાતે માતાજીના દર્શન કરવા તેઓ દીકરીને લઈને આવ્યા। મોડી રાત્રિથી તેઓએ ડુંગરે ચડવાની શરૂઆત કરી। તેઓ બીજી વખત પોતાની દીકરીને લઈને આવ્યા હતા। તેઓ માતાજી પાસે એટલી જ પ્રાર્થના કરે છે કે તેમની દીકરીને જે જન્મથી ખોડખાપણ છે તે દૂર થાય। સંતાનોમાં કોઈ કારણસર ખોડખાપણ હોય તો પણ માતા પિતા માટે તો તેમના પ્રત્યેનો સ્નેહ અપાર જ હોય છે। પિતાના પુત્રી પ્રત્યેના અનેરા પ્રેમનું જીવંત ઉદાહરણ ચૈત્રી નવરાત્રિના પહેલા નોરતે પાવાગઢ ખાતે જોવા મળ્યું। અહીં માતાજીના દર્શન કરવા માટે માચીથી એકલા ચાલતા ચડવું દરેક વ્યક્તિ માટે કપરા ચઢાણથી કમ નથી હોતું, પરંતુ જ્યારે દીકરીની વાત આવે ત્યારે પિતા હિમાલય પણ પાર કરી નાખે। એક આધેડ વયના પિતા પોતાની 16 વર્ષીય મૂક બધિર અને દિવ્યાંગ દીકરીને પીઠ ઉપર બેસાડી માતાજીના દર્શન કરાવવા માટે લઈને આવ્યા। આણંદ પંથકમાં આવેલા મેંઢળપુર ગામના શ્રમજીવી પરિવારના એક પિતાની દીકરી જન્મથી મૂક બધિર અને દિવ્યાંગ છે। માતાજી દીકરીની જન્મજાત તકલીફ દૂર કરે એવા ભાવ સાથે પોતે દર્શન કરવા આવી પહોંચ્યા। ધોળા દિવસે ફાયરિંગથી નરોડા ફફડી ઉઠ્યું। બાઇક પર આવેલા શખ્સોએ ફાયરિંગ કરી। અમદાવાદના નરોડા વિસ્તારમાં ફાયરિંગની ઘટના બનતા પોલીસ દોડતી થઈ। બાઇક પર આવેલા 2 અજાણ્યા શખ્સોએ ધોળે દિવસે રાહદારી પર ફાયરિંગ કરી ફરાર થઈ ગયા। આ તરફ પોલીસે ફાયરિંગની ઘટના મામલે સીસીટીવી ફૂટેજ ચેક કરી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। સુમતીનાથ પ્રભુ સોસાયટી પાસે ધોળા દિવસે ફાયરિંગ થયું હતું। ફાયરિંગની ઘટનામાં એક યુવકને જાહેર ઈજા પહોંચી હતી। ઘટના અંગે હકીકત એવી છે કે સવારે 10 વાગે નવા નરોડામાં એક યુવક પોતાના મોટા ભાઈને ઓફિસ મૂકવા માટે ઘરેથી બાઇક પર નીકળ્યો હતો, ત્યારે સુમતીનાથ પ્રભુ સોસાયટી નજીક બાઇક પર 2 અજાણ્યા શખ્સો આવ્યા અને ધડાધડ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું, જેમાંથી એક રાઉન્ડ મિસ ફાયર થયું અને બીજા એક રાઉન્ડ યુવકના હાથ પર વાગતા ઈજા પહોંચી હતી। ઈજાગ્રસ્ત યુવકને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો। આ તરફ નરોડા પોલીસે 2 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી છે અને પોલીસે તપાસમાં સામે આવ્યું છે કે ફાયરિંગ કરવા પાછળ કારણ અંગત અદાવત હોઈ શકે છે। ફાયરિંગ કરનાર 2 શખ્સોની પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે, જેમાં આરોપીની કોઈ ઓળખ થઈ નથી। આરોપી નંબર પ્લેટ વગરની બાઇક લઈને આવ્યા હોવાનું ખુલ્યું છે। અમદાવાદમાં 17 વર્ષીય સગીરાને યુવકે બનાવી હવસનો શિકાર, આરોપી પોલીસ સકંજામાં।
અમદાવાદના સુલા વિસ્તારમાં સગીર વયની દીકરી સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો. 32 વર્ષીય પરિણીત નરાધમે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું. એટલું જ નહીં, બ્લેકમેલ કરીને સતત શારીરિક શોષણ કરતા સગીરાએ પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસને જાણ થતાં જ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી. આરોપી યુવક સગીરાના મંગેતરનો મિત્ર હોવાનું સામે આવ્યું છે, જે શહેરના ભાડજ વિસ્તારમાં રહે છે અને 2 સંતાનોનો પિતા છે. સગીરાના મંગેતરનું સુલા વિસ્તારમાં ગોડાઉન આવેલું છે, જે ગોડાઉનમાં સગીરા જમવાનું બનાવવા માટે જતી હતી. જ્યારે આરોપી ભંગારનો ધંધો કરતો હોવાથી તે સગીરાના મિત્રના સંપર્કમાં આવ્યો. જો કે એકલતાનો લાભ લઈને તેને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ આ ઘટનાની જાણ તેના મંગેતરને જણાવી દેશે તેમ કહીને તેને બ્લેકમેલ કરી અવારનવાર શારીરિક શોષણ કરતો. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. સુરતમાં સ્માર્ટ પ્રીપેડ વીજ મીટર લગાડવાની કામગીરી શરૂ. પીપલોદમાં 825 ફ્લેટમાં સ્માર્ટ વીજ મીટર લગાવાયા. કેન્દ્ર સરકારના સ્માર્ટ વીજ મીટર પ્રોજેક્ટ અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા શહેરમાં 40 લાખ સ્માર્ટ પ્રીપેડ વીજ મીટર લગાડવાની કામગીરી શરૂ કરવામાં આવી. સુરતના પીપલોદ ખાતે આવેલા પાલિકાના સુમનસેલ એપાર્ટમેન્ટના 825 જેટલા ફ્લેટની અંદર સ્માર્ટ પ્રીપેડ વીજ મીટર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા લગાડવામાં આવ્યા છે. માત્ર એક એપ્લિકેશનની મદદથી મોબાઈલમાંથી જ દક્ષિણ વીજ સંબંધિત તમામ પ્રકારની સુવિધાઓ વીજ ગ્રાહકને સરળતાપૂર્વક મળી રહેશે, જેમાં વીજ વપરાશથી લઈને વીજ બિલ સુધીની સુવિધાઓ પણ મોબાઈલમાં મળી રહેશે. દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સ્માર્ટ પ્રીપેડ વીજ મીટર લગાડવા માટે 2 તબક્કામાં આ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ વીજ મીટર લગાડ્યા બાદ વીજ સંબંધિત તમામ સમસ્યાઓથી વીજ ગ્રાહકોને છુટકારો મળી રહેવાનો છે. વીજ સંબંધિત સમસ્યાઓ હોય કે પછી વીજ બિલ અંગેની જાણકારી માટે ગ્રાહકોએ કચેરી સુધી નહીં લંબાવવું પડે. માત્ર મોબાઈલની અંદર જ દક્ષિણ ગુજરાત વીજ કંપનીની એપ્લિકેશન પરથી ગ્રાહકે કેટલો વીજ વપરાશ કર્યો છે અને તેનું હાલનું બિલ કેટલું છે તેની તમામ જાણકારી પણ માત્ર આંગળીના ટેરવે મળી રહેવાની છે. અંબાજી સહિત રાજ્યભરના મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી. અંબાજી મંદિરે રંગબેરંગી ફૂલોથી મહેકી ઉઠ્યા. ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે જ અંબાજીમાં ભક્તોનો સૈલાબ ઉમટ્યો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી તરફ આવ્યા. ચૈત્રી નવરાત્રીને લઈને અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું. ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે શક્તિપીઠ અંબાજીમાં માઈ ભક્તોની ભીડ ઉમટી પડી. માતાજીના દર્શન માટે ભક્તો અધીરા થયા તો મંગળા આરતીનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો. નવરાત્રીના પાવન પર્વ પર મા અંબાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. આ તરફ સુરતના અંબિકા નિકેતન મંદિરમાં પણ મા અંબાના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. સવારના 6 વાગ્યાથી દર્શન કરવા માટે ભક્તોએ લાંબી લાઈન લગાવી. રાત્રિના 11 વાગ્યા સુધી ભક્તો મા અંબાના દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થાઓ મંદિર દ્વારા કરવામાં આવી છે. મહત્વનું છે કે સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલ સુપ્રસિદ્ધ અંબિકા નિકેતન મંદિર 55 વર્ષ જૂનું છે, જે મંદિર જોડે ભક્તોની ધાર્મિક આસ્થા જોડાયેલી છે. ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતા અત્યારે અનેક ભક્તોમાં ઉત્સાહ બેવડાયો છે. ચૈત્રી નવરાત્રીના પ્રારંભ સાથે જ રાજ્યના યાત્રાધામો ભક્તોથી ઉભરાયા. પાવાગઢમાં માઈ ભક્તોનો ધસારો વધ્યો. પાવાગઢ શક્તિપીઠના મહાકાળી મંદિરે શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી. સવારે 4 વાગે હજારો ભક્તો આરતીનો લાહો લીધો. ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થતાં જ 9 દિવસ માતાજીની ઉપાસનાના પર્વ દરમિયાન રાજ્યના યાત્રાધામમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું. પહેલા નોરતે દેશ સહિત ગુજરાતના શક્તિપીઠોમાં વિશેષ પૂજા અર્ચના થઈ રહી છે. શક્તિપીઠ પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શને મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા તો કેટલાક માઈ ભક્તો મોડી રાત્રે જ પાવાગઢ ડુંગર ખાતે પહોંચી ગયા અને જ્યાં જગ્યા મળે ત્યાં આરામ કરતા જોવા મળ્યા. સાથે જ વહેલી સવારે 4 વાગે નિજ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા અને મંગળા આરતી થઈ રહી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત માઈ ભક્તોએ માતાજીના જયઘોષ સાથે મંદિર પરિસરને ગુંજવી દીધું. ચૈત્રી નવરાત્રીને લઈ મંદિર અને માતાજીને પણ વિશેષ શણગાર કરાયો છે. મોટી સંખ્યામાં ભક્તોના ધસારા સામે વહીવટી તંત્ર પણ સજ્જ બન્યું છે. 9 દિવસ સુધી આવનારા ભક્તોની કોઈ અગવડ ન પડે તે માટે તમામ સુવિધાઓ કરવામાં આવી છે. પાવાગઢ તરફના માર્ગો પર પગપાળા રથ લઈને જતા તેમજ અન્ય સંઘો જોવા મળી રહ્યા છે. આ પગપાળા સંઘો માટે ઠેર ઠેર વિસામાં તૈયાર કરાયા છે. આ તરફ ચોટીલામાં પણ ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા. આઠમના દિવસે ડુંગર પર હવન યોજાશે. માતાજીના ઉપાસનાના પર્વનો શ્રદ્ધાપૂર્વક પ્રારંભ થયો છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં પણ વહેલી સવારથી મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શન માટે ઉમટ્યા અને ચામુંડાના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી. ચૈત્રી નવરાત્રીમાં સમગ્ર રાજ્ય અને દેશભરમાંથી લોકોમાં ચોટીલા દર્શનાર્થે આવે છે. નવરાત્રીના 9 દિવસ દરમિયાન દરરોજ માતાજીને અલગ અલગ શણગાર કરવામાં આવે છે. તો આઠમના દિવસે ડુંગર પર હવન યોજાશે. માનવામાં આવે છે કે ચૈત્રી નવરાત્રીના 9 દિવસ દરમિયાન 5 લાખથી વધુ લોકોમાં ચામુંડાના દર્શન કરશે. મોટી સંખ્યામાં આવતા ભાવિકો માટે મંદિર તરફથી ચા, પાણી, પ્રસાદ સહિતની સુવિધાની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદમાં પંડિત દીનદયાળ હોલ ખાતે ઉત્તર ગુજરાત ભાજપ સોશિયલ મીડિયા કાર્યકર્તાઓની બેઠક મળી. બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલે સોશિયલ મીડિયા કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું.
મોદી સરકારની ગેરંટી અને વિકાસ કાર્યો સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવા માટે અપીલ કરી હતી. સાથે જ એવા પ્રયાસ કરવાની પણ વાત કરવામાં આવી. આવતીકાલે મધ્ય ગુજરાત સોશિયલ મીડિયા કાર્યકરોની બેઠક મળશે. જામનગરના વિશ્વ પ્રસિદ્ધ બાલા હનુમાનજી મંદિર ખાતે અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. અંબાણી પરિવારના અનંત અંબાણીના જન્મદિવસ નિમિત્તે ખાસ અન્નકૂટ ઉત્સવનું આયોજન કરાયું. બાલા હનુમાન મંદિરમાં 60 વર્ષથી અખંડ રામધૂન ચાલે છે. આજે એમને એમના જન્મદિવસની ઉજવણી ત્યાં કરતા હોય છે, ધાર્મિક રીતે પણ કરતા હોય છે. જ્યારે બાલા હનુમાન મંદિરને પણ ખાસ યાદ કરી અને આજે અહીંયા અન્નકૂટનો ભોગ જ્યારે ભગવાનને ધરાવ્યો છે, ત્યારે અંબાણી પરિવારના સુપુત્ર એવા અનંતભાઈ અંબાણીને માટે હું ભગવાન શ્રી બાલા હનુમાનને પ્રાર્થના કરું છું કે એમને ખૂબ લાંબુ આયુષ્ય આપે, સારું આરોગ્ય આપે અને ખૂબ સારી વિચાર શક્તિ આપે એવી ભગવાન પાસે હું પ્રાર્થના કરું છું. ભાવનગરમાં દબાણ હટાવની કામગીરીનો વિરોધ કરાયો. મહાનગરપાલિકાના એસ્ટેટ અધિકારી અને ટીમને મહિલાઓએ ઘેર્યા હતા. શાક માર્કેટ અને અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર લારીઓ હટાવી હતી, જેથી મહિલાઓએ તેમજ સ્થાનિકોએ રોષ જોવા મળ્યો હતો. જો 200 થી વધુ લારીઓ રસ્તા વચ્ચેથી દૂર કરી રસ્તો ખુલ્લો કરાયો હતો. અવારનવાર હુમલાની ઘટનાથી મહાનગરપાલિકાની ટીમ ચિંતામાં ઘેરાઈ હતી. ધોમધકતા તાપમાં ખેડૂતોના હૈયે ટાઢક વળે એવા સમાચાર. આ વખતનું ચોમાસું સારું રહેવાનું સ્કાયમેટનું અનુમાન. જોરદાર રહેશે આ વખતનું ચોમાસું. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટની આગાહી. જૂન જુલાઈ કરતા સપ્ટેમ્બરમાં વરસાદ ભૂક્કા કાઢશે. આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી છે. આ દરમિયાન ખેડૂતો માટે સૌથી મોટી રાહતની વાત આવી છે. ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે મહત્વની આગાહી કરતા જણાવ્યું કે દેશમાં આ વખતનું ચોમાસું જોરદાર રહેશે. ભારતની અગ્રણી હવામાન પૂર્વાનુમાન કંપની સ્કાયમેટે 2024ને લઈને ચોમાસાનું પૂર્વાનુમાન જાહેર કરતા જણાવ્યું કે આ વર્ષે ગુજરાતમાં પણ સારા વરસાદની અપેક્ષા છે. જો કે ચોમાસાની શરૂઆતમાં અલ્નીનોની અસર દેખાઈ શકે છે. સ્કાયમેટ અનુસાર 2024માં ચોમાસું સામાન્ય રહેશે. એજન્સીએ ચોમાસાની સિઝન 102% રહેવાની આગાહી કરી છે. સાથે જ દેશના દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે દેશના પશ્ચિમ તટે આવેલા ગુજરાતમાં પણ સારો વરસાદ વરસશે. કયા મહિનામાં કેવો થશે વરસાદ તેની પણ આગાહી કરતા સ્કાયમેટે જણાવ્યું કે જૂન મહિનામાં 95% વરસાદ પડી શકે છે, જ્યારે જુલાઈમાં 105%, ઓગસ્ટમાં 98% અને સપ્ટેમ્બરમાં 110% વરસાદ વરસી શકે છે. સામાન્ય રીતે જૂન જુલાઈમાં નોંધપાત્ર વરસાદ વરસતો હોય છે, પરંતુ આ વર્ષે સપ્ટેમ્બરમાં વધુ વરસાદની આગાહી છે. ભીષણ ગરમી વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી. 13 થી 15 એપ્રિલે માવઠું પડી શકે. ભર ઉનાળે માવઠું ત્રાટકશે. 13 થી 15 એપ્રિલે આકાશી આફતના એંધાણ. 3 દિવસ સુધી કચ્છમાં હીટ વેવની આગાહી. ધૂમધકતા તડકા વચ્ચે લોકોના ઘરોમાં પંખાની સાથે સાથે એસી પણ શરૂ થઈ ગયા છે. જો કે કેટલાક વિસ્તારોમાં હવામાનમાં મોટા ફેરફારના સંકેત છે. આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં ભર ઉનાળે વરસાદ ખાબકવાની હવામાન વિભાગે ચિંતાજનક આગાહી કરી. 13 થી 15 એપ્રિલ સુધી રાજ્યમાં હળવા વરસાદના એંધાણ છે, જેમાં 13 એપ્રિલે વલસાડ, નવસારી, સુરત, ગીર સોમનાથમાં માવઠું ત્રાટકવાની આગાહી છે. આ ઉપરાંત 14 અને 15 એપ્રિલે પણ કમોસમી વરસાદ ખાબકી શકે. वलसाड़, नवसारी, सूरत डे 5 के लिए और डे 6 और डे 7 के लिए नर्मदा, छोटा उदयपुर, दाहोद ये जिले हैं जहां पे लाइट रेन आइसोलेटेड प्लेसेस पे होंगी. એક તરફ વરસાદની આગાહી તો બીજી તરફ કચ્છમાં કાળઝાળ ગરમી અનુભવાશે. હવામાન વિભાગે કહ્યું કે આગામી 3 દિવસ કચ્છમાં હીટ વેવની સંભાવના છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં અકળામણ અનુભવાશે. हीट वेव वार्निंग आने वाले 3 दिनों के लिए कच्छ एरिया में दिया गया है. डे 1, डे 2, डे 3 में आइसोलेटेड पॉकेट्स में और सौराष्ट्र और कच्छ के लिए डिस्कम्फर्ट कंडीशन आने वाले 3 दिनों तक प्रिवेल करेगी.